અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કુદરતના એક અનોખા અને આકર્ષક પક્ષી વિશે વાત કરીશું, જેનું નામ છે યુરેશિયન સ્પૂનબિલ, જેને ગુજરાતીમાં ચમચો કહેવામાં આવે છે। તેની ચમકદાર ચમચી જેવી ચાંચ અને ભવ્ય સફેદ પાંખોથી ઓળખાતું આ પક્ષી આપણને યુરોપ, એશિયા અને આફ્રિકાના જળાશયોમાં જોવા મળે છે। યુરેશિયન સ્પૂનબિલ અથવા ચમચો એક પાણીમાં રહેતું મોટું પક્ષી છે। તે લગભગ 85 સેન્ટીમીટરની સાઇઝમાં હોય છે અને 120 સેન્ટીમીટર પાંખોનો ફેલાવો ધરાવે છે। જેની વિશેષતા જે છે તે છે કે તેનો સફેદ કલર જે બરફ જેવો હોય છે, અને બીજું જે છે તેની ચાંચ। એની ચાંચ જોવાથી તમને એવું લાગશે કે જ્યારે કે ચમચો હોય છે, તો એની ચાંચ હોય છે ચપટી, કાળી અને લાંબી। અને જ્યારે તમે એની ચાંચનો એન્ડ જુઓ છો તો એડલ્ટની અંદર એ હોય છે ઓરેન્જીસ યલો કલરનો। એના સિવાય બ્રીડિંગ પ્લમેજ દરમિયાન ચમચાની અંદર માથાની અંદર ક્રેસ્ટ આવી જાય છે, ગળાનો ભાગ ચમકીલો થઈ જાય છે, અને કોકવાર ગરદન અને છાતીનો ભાગ જ્યાં મળતો હોય ત્યાં તમને યલો કલરનો પટ્ટો દેખાય છે। અને જ્યારે તમે એ જ પક્ષીને નોન બ્રીડિંગમાં જુઓ છો ત્યારે એની ક્રેસ્ટ દેખાતી નથી, અને ચાંચનો કલર પણ થોડો અલગ હોય છે। ચમચો ખોરાક શોધવામાં નિષ્ણાત છે। તે પાણીમાં ચાલતા ચાલતા પોતાની ચમચા જેવી ચાંચને એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુથી પહેલી બાજુ ફેરવી હલાવીને તે ખોરાક શોધે છે। તેના ખોરાકમાં નાની માછલીઓ, જળચર જંતુઓ અને કરચલા હોય છે। તે ઘણીવાર જૂથમાં ભેગા થઈને ખાસ કરીને સવારે અને સાંજે ખોરાક શોધતા મળી શકે છે। ચમચાઓને ઓછી ઊંડાઈવાળા જળાશયો જે ગમે છે, જેમ કે તળાવ, નદીઓ, ખાડા, દરિયા કિનારાઓ। તેના વિસ્તારો તમને યુરોપ, એશિયા અને ઉત્તર આફ્રિકા સુધી ફેલાયેલા હોય છે। એટલા માટે તેને યુરેશિયન સ્પૂનબિલ અંગ્રેજીમાં કહેવામાં આવે છે। આ પક્ષીઓ મોટા જૂથમાં માળા બનાવે છે। તેઓ ક્યારેક બગલા, ઇગ્રેટ, કોમોરોન્ટ સાથે માળા બનાવતા હોય છે, અને આ બધા પક્ષીઓ જ્યારે જોડે માળા બનાવે છે તો એને કહેવામાં આવે છે હેરોનરી। માળો નર અને માદા બંને સાથે મળીને બનાવે છે। ઈંડા પણ સાથે જ સેવે છે અને બચ્ચા પણ જોડે જ ઉછરે છે। ઈંડાનો કલર સફેદ અને ભૂખરા ડાઘાવાળો હોય છે। બચ્ચાઓ જ્યારે જન્મે ત્યારે એમની ચાંચ સીધી હોય છે, જે આગળ જતાં ચમચા જેવી થાય છે। તો આજે આપણે ચમચાઓ વિશે થોડીક રસપ્રદ વાત કરીએ। ચમચા ઉડતા હોય ત્યારે તેમનું ગળું લાંબુ રાખીને ઉડે છે। બગલાઓને જોશો તો એમને ગરદન ખેંચીને ઉડતા હોય છે। તેઓ મોટા ભાગે શાંત હોય છે, પણ ક્યારેય તમને ચાંચ ટકરાવાનો અવાજ કે નાનો અવાજ સંભળાઈ શકે છે। તેઓ ખૂબ જ સામૂહિક હોય છે, અને ક્યારેક તમને તેમનો નંબર 100 કે તેથી વધારે પણ જોઈ શકો છો। આ સુંદર ચમચા વિશે જાણવા માટે અમારો સાથ આપવા બદલ આભાર। તમારા મનપસંદ પક્ષી વિશે જાણવા માટે કોમેન્ટમાં લખો, અને વધુ પ્રાણી સૃષ્ટિની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ। નમસ્તે।